અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપાના પાર્ટીના 47મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટી આજે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે। રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરનાર ભાજપ દ્વારા દેશના વિકાસ અને સમૃદ્ધિના સંકલ્પ સાથે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી તથા વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ ભાજપના વરિષ્ઠ આગેવાનોના ઘરે પહોંચીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને ભાજપનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં ગાળામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે। જો કે વિપક્ષ હરહંમેશ તેના પર સરકારી મશીનરીનો ઉપયોગ કરી પાર્ટી મોટી કરવામાં સફળ રહી હોવાના આક્ષેપ કરતી આવી છે। 1980માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે। એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે। એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરીશું।